Eat an apple a day, keep doctor away. આ સેન્ટેન્સ આપણે નાનેથી સાંભળ્યું છે. આ સેન્ટેન્સમાં આજે મારે થોડું એડ કરવું છે. Eat an આમળા a day, keep doctor away. નમસ્તે, હું ડોક્ટર રૂપા ઓનડકટ, MD આયુર્વેદ. આજે આયુર્વેદ ગ્રંથમાં જે આમળા વિશે વાત કરી છે એના વિશે આપણે થોડું જોઈએ. આમળા વિશે આયુર્વેદ ગ્રંથમાં કહ્યું છે, રક્તપિત્ત પ્રમેહગ્નમ પરમ ઋષ્યમ રસાયણમ હંતિ વાત તત અમ્લત્વાત પિત્તમ માધુર્ય શૈત્યતઃ કફમ વૃક્ષ કષાયત્વાત ફલમ ધાત્રી ત્રિદોષ. એટલે કે આમળા જે છે એ ત્રણ દોષને જીતનારા કયા છે, અને આમળા જે છે એ પ્રમેહગ્નમ એટલે કે ડાયાબિટીસને હરનારા કયા છે, રક્તપિત્ત એટલે સ્કિન ડિઝીઝ અને રક્તમાં ભળેલા પિત્તને શાંત કરનારા કયા છે, અને સાથે સાથે પરમ ઋષ્યમ રસાયણમ એટલે કે બેસ્ટ ટોનિક રસાયણ અને શ્રેષ્ઠ રસાયણ કયું છે, એટલે કે બેસ્ટ ટોનિક એટલે એન્ટી એજિંગ અને એન્ટી ઓક્સિડન્ટ તરીકે બેસ્ટ કયું છે, સ્કિન માટે, હેર માટે, આંખ માટે આમળાને શ્રેષ્ઠ કયા છે. આ સાથે સાથે આમળા જે છે ત્રણ દોષને જીતનારા કયા છે. તો કઈ રીતે આમળાનો જે અમ્લ રસ છે એનાથી એ વાયુને, આમળાની જે મધુરતા અને શીતળતા છે એનાથી એ પિત્તને શાંત કરે છે, અને આમળાનો જે વૃક્ષ અને તુરો રસ કયો છે એનાથી એ કફને શાંત કરે છે. તો આ રીતે આમળા જે છે ત્રણ દોષને, આમળાના ફળ જે છે ત્રણ દોષને જીતનારા કયા છે. અને સાથે સાથે ચરક સંહિતામાં કહ્યું છે આમલકી વયસ્થાપનમ એટલે કે આમળા જે છે વયસ્થાપન એટલે કે આયુને સ્થિર કરનારા કયા છે. એટલે કે આમળા એ એન્ટી એજિંગ ડ્રગ તરીકે શ્રેષ્ઠ કયું છે. તો એન્ટી એજિંગ માટે આપણે આમળાને વાપરવા જોઈએ અને બીજા કોઈ દ્રવ્ય ઉપર નજર નથી કરવાની. અને આ સાથે સાથે જે છે આમળા માટે હું ખાસ એટલું કહીશ કે શું આમળા અત્યારે સિઝનમાં મળે છે તો આ સિઝન પૂરતા જ આપણે ખાવાના છે, તો કે ના, આમળાને આપણે 12 માસ લેવાના છે, કેમ કે ત્રણ દોષને જીતનારા કયા છે. તો 12 માસ કઈ રીતે લેશું? જો અત્યારે સિઝનમાં ફ્રેશ મળે છે તો આમળાનો જ્યુસ અથવા તો આમળાના જ્યુસમાં થોડી સાકર નાખીને લઈ શકાય. અને જેને કાચો રસ નથી સદતો એના માટે થઈને આમળાને થોડા બોઇલ કરીને એને બ્લેન્ડ કરીને એમાં હળદર નાખીને ડાયાબિટીસ વાળાએ અને સ્કિન ડિઝીઝ વાળાએ લેવું જોઈએ. બાકી એને સાકર નાખીને પણ લઈ શકાય છે. જ્યારે આમળા ફ્રેશ નથી મળતા ત્યારે આમળાનું ચૂર્ણ કન્ઝ્યુમ કરવાનું છે, અથવા તો આમળાની સુકવણી છે, આમળાનો મુરબ્બો છે, આમળાનો જામ છે, ચ્યવનપ્રાશ છે. આ રીતે કોઈ પણ ફોર્મમાં આમળાને આપણે 12 માસ લઈ શકીએ અને આમળાના આપણે એન્ટી એજિંગ, એન્ટી ઓક્સિડન્ટ તરીકે આપણા શરીર માટે દરેક એના લાભ આપણે ઉઠાવવા જોઈએ. થેન્ક યુ.